સાંભળ્યા પછી આ તો પરિવર્તન છે, વૈચારિક ક્રાંતિનો શંખનાદ છે, આ વિચારનું પરિવર્તન છે. સાસુને વહુમાં દીકરી દેખાવી જોઈએ અને દીકરીને સાસુમાં માં દેખાવી જોઈએ. આટલી હદે પરિવર્તન થઈ જવું જોઈએ. ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થવો જોઈએ. નહીં તો અડધી વીઘા સુપ્રીમ કોર્ટ સુધી જાય ને પછી સવારમાં પાછું કથામાં શ્રી કૃષ્ણ ગોવિંદ અરે અરે મરીદા તારે કૃષ્ણને કાંઈ લેવા દેવા નહીં. ધર્મ એ નૈતિક આચરણ છે. ઘણા એમ માને તિલક કરી લીધું એટલે આપણે ધર્મી થઈ ગયા, માળા પહેરી. ના, એવું કદાચ કોઈક મહાત્મા કહેતા હોય તો એને એકાદો ભાંઠો મારીને ટાળી દો તો પાપ ન લાગે. એ તો ખોટી વાત છે. તારી બાને પગલાય ને પગદાય. રોજ મંદિરે જવાની આદત હોય ને તારે હાહુને તાવ આવ્યો હોય તો પગદાબવા મંડે. મંદિરે ટોકરા વગાડવા ન જવાય, એનું નામ જ ધર્મ કહેવાય. આજ કે મારે નિયમ જરા રે, નિયમ ની મરી જાય નાનો પેલા આ ડોશીનો પગદાય.